નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 25/1/2026. તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરોના લાભ માટે રાજ્ય સરકારે આજરોજ તારીખ 25/1/2026ના રોજ બપોરે 2:45 કરી છે એક મોટી જાહેરાત. તો મિત્રો, શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ? તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ એટલે કે PSGIC અને નાબાર્ડ કર્મચારીઓ અને પેન્શનરો માટે નોંધપાત્ર વેતન અને પેન્શન સુધારાને મંજૂરી આપી છે, જે અનુક્રમે 1 ઓગસ્ટ 2022 અને 1 નવેમ્બર 2022થી અમલમાં આવશે. તો વધુમાં RBI નિવૃત્ત થયેલા લોકોનું પેન્શન 1 નવેમ્બર 2022થી 10% વધશે, જેનાથી હજારો લોકો માટે નાણાકીય સુરક્ષા મજબૂત થશે. મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના કર્મચારીઓ અને પેન્શનરો માટે મૂળભૂત વેતન અને પેન્શન વધારાને મંજૂરી આપી છે. તો તેની સાથે કેન્દ્રએ ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના નિવૃત્ત કર્મચારીઓના મૂળભૂત પેન્શન અને પારિવારિક પેન્શનમાં પણ સુધારો જાહેર કર્યો છે. તો આ પગલાંથી કર્મચારીઓ અને પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે ઘરે લઈ જવાના પગારમાં સુધારો થવાની અપેક્ષા છે, જેનાથી તેમની નાણાકીય સુરક્ષા મજબૂત થશે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો PSGIC કર્મચારીઓ માટે વેતન સુધારો. તો PSGICના કર્મચારીઓ માટે વેતન સુધારો 1 ઓગસ્ટ 2022થી અમલમાં આવશે. તો વેતન બિલમાં એકંદર વધારો 12.41% હશે, જેમાં હાલના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં 14%નો વધારો થશે. તો આ સુધારેલા 1 એપ્રિલ 2010 પછી તેમની સેવામાં જોડાયેલા કર્મચારીઓના સારા ભવિષ્ય માટે NPS યોગદાનમાં 10થી 14%નો વધારો કરવાનો પણ સમાવેશ થાય છે. તેમજ વાત કરીએ તો PSGIC ફેમિલી પેન્શનરો માટે ફેમિલી પેન્શનમાં પણ સુધારો. તો સરકારે PSGIC ફેમિલી પેન્શનરો માટે ફેમિલી પેન્શનમાં સુધારો કર્યો છે, જે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી 30%ના સમાન દરે લાગુ કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના આ પગલાંથી કુલ 15,582 ફેમિલી પેન્શનરોમાંથી 14,615 ફેમિલી પેન્શનરોને લાભ થવાની શક્યતાઓ છે. તો કઈ કંપનીઓ PSGIC હેઠળ આવે છે તેની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓમાં સામેલ છે તો નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. ત્યારબાદ વાત કરીએ તો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની. ત્યારબાદ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. ત્યારબાદ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. ત્યારબાદ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ કૃષિ વીમા કંપની લિમિટેડ. ત્યારબાદ વાત કરીએ તો નાબાર્ડના કર્મચારીઓ અને પેન્શનરો માટે વેતન અને પેન્શનમાં સુધારો. તો 1 નવેમ્બર 2022થી અમલમાં આવતા નાબાર્ડના તમામ ગ્રુપ A, B અને C કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં લગભગ 20%નો વધારો કરવામાં આવ્યો છે. તો નાબાર્ડના નિવૃત્ત કર્મચારીઓ જેમની મૂળ ભરતી નાબાર્ડ દ્વારા કરવામાં આવી હતી અને 1 નવેમ્બર 2017 પહેલાં નિવૃત્ત થયા હતા, તેમને મૂળભૂત પેન્શન અને કૌટુંબિક પેન્શનને હવે RBIના નાબાર્ડના ભૂતપૂર્વ નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ લાવવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો RBI કર્મચારીઓ માટે સુધારેલ પેન્શન અને ફેમિલી પેન્શનનું શું છે? તો સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને ફેમિલી પેન્શનમાં સુધારાને મંજૂરી આપી છે. તો મંજૂર થયેલા સુધારા હેઠળ પેન્શન અને ફેમિલી પેન્શનમાં 1 નવેમ્બર 2022થી મૂળભૂત પેન્શન વત્તા DA પર
10% વધારો કરવામાં આવશે. તો આના પરિણામે બધા નિવૃત્ત લોકો માટે મૂળભૂત પેન્શનમાં 1.43%ના પરિબળનો અસરકારક વધારો થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.